अब ये कौन है बे? કોનો ફોન છે? મકાન માલિકનો ફોન છે. ભાડા હાટુ ફોન કરતા છે. લે. હાલો. મહિનાની માથે 15 દી થઈ ગયા, ભાડો કેમ હજી આવ્યો નથી? એમાં એવું છે કાકા, અમારે તમને ભાડું આપવાનું જ હતું, પણ એમાં શું થયું, જેવું ભાડું આપવાનું થયું ને તે દિવસે જ અમારે એક મરણ થઈ ગયું. અત્યારે ન્યા સહી અમે અને બધા અત્યારે છે ને મરણમાં બેઠા છીએ. अबे साले. અને 17 વાર કીધું છે સવારે તારે ઇસ્ત્રી કરેલા કપડા તૈયાર રાખવાના. મારે મોડું થતું હોય પણ આને ગમે એટલું કહે તો ખબર જ નથી પડતી. કોણ જાણે કેદી સુધારો આવી છે આનામાં. આપ ભી ઠીક કરી દેતા હું. હવે તો હદ થઈ ગઈ છે, લોહી પી ગઈ છે. આ કોઈથી કોઈ વસ્તુ મને ટાઈમે નથી મળી. આપણે હાવ નવરી ને બધાને બધી વસ્તુ કરીને દઈ. આપણને કોઈ વસ્તુ કોઈ કરી નથી દેતું. બધું હાથે જ કરવાનું અમારે. આવા દે આજ તો એને. આવો મારાણી આવો. એટલે તને કેટલી વાર કેવું, તારાથી એક કામ હરખું નથી થતું. તે કોઈ દી મને સવારે ટાઈમે કપડા ઇસ્ત્રી કરીને નથી આપ્યા. નથી કોઈ એકે વસ્તુ મારી ઠેકાણે રહેતી. તારું કેટલી વાર નાક વાળ્યું, તને સમજાતું નથી? कंट्रोल मजनू. સારું સુધરતું જ નથી. એટલે તને કેટલી વાર કીધું છે સવારે તું ટાઈમે ઉઠતી જા તો બધાય કામ ફટાફટ થવા પડે. નહીં પણ મેડમ તો આ ભેં માંદણામાં પડી ને એમ આખા બેડમાં પડી હોય. कंट्रोल मजनू. જો છે શરમ મીંડી થઈને બેઠી છે. એટલે તું કે ઈ તને હું લઈ દઉં છું, તું કે ને હું તને લઈ જાઉં છું, તું કે એમ હું કરી દઉં છું, તો મારું કામ તારાથી કેમ કોઈ થાતું નથી? मैं नहीं बताऊंगा. હજી મીંડી બેઠી છે. કાંઈક તો બોલ, ખાવાનું બનાવ્યું છે કે નહીં? ગુજરાતી સમજાય કે હિન્દી બોલું? ખાના બનાયા ખાના. गिरीश का सुनने का गाना. હાલ તો બહુ બાર ટાઈટ છે યાર. બાર ઠંડી બહુ છે. अब ये कौन है बे? હા બેસ. इसको कहीं देखा है? आप भी ठीक करके देता हूँ. લે ક્યાં ગઈ? હા હું બોલો. આપણો ભાઈબંધ આવ્યો છે. પેલા તો તું એકદમ મસ્ત કડક ચા બનાય, ઠંડી બહુ છે બાર, અને સાંજે જમીન જવાનો છે એટલે જમવાનું પણ આજ તું બનાવી નાખ. બસ આખી જિંદગી અમારે ઢેડા જ કરવાના. પેલા તમારા કર્યા ને હવે તમારા દોસ્તારો ના કરવાના. હજી તો દિવાળીની સફાઈમાંથી માંડ નવરી થઈશું. તા ઉત્તરાયણ આવી ગઈ અને તા તો દોસ્તારને લઈને થોડા આવ્યા. મને પૂછીને લાવ્યા તા. હવે તમે લાવ્યા છો ને તો તમે જાતે રાંધીને ખવડાવજો. હું કઈ નવરી નથી ટાણે રાંધવા. ઓય ઉભી કાંઈ રાંધવા બાંધવા નથી તારે. આ તો બિચારો કેદુનો મને કહેતો હતો કે મારે લગ્ન કરવા, મારા જેવું ક્યાંક ધ્યાનમાં રાખજો, એટલે હું એને ઘેરે લઈ આવ્યો લાઈવ ડેમો બતાવવા. જા લાઈવ ડેમો જોઈ લીધો. કરવા લગ્ન તારે? અરે એમ થોડું થાય, લગ્ન તો કરાય નહીં આમ તું જો. અરે એમ નો હાલે. એટલે પણ ઉભો તો રે. લગ્ન થી બધા ભાગે કેમ ઈ જ નથી ખબર પડતી. ડેમા નો બતાવ્યો તો સારું હતું. જસો इसको कहीं देखा है? अबे साले. મારા બાન ફોન આવ્યો હતો. તો એમાં શું નવી નવાઈ છે? ઈ તો રોજ આવે. સૂરજ ઉગે પેલા તો એનો ફોન આવે. कंट्रोल मजनू. મારા બા અઠવાડિયું આટો મારવા બોલાવે છે. ક્યાંય નથી જવાનું. પછી અઠવાડિયું અમારે શું ભટકવાનું? લે હું એક વર્ષથી અમારા બા પાસે ગયો જ નથી. તો હું નથી ગયો મારા બા પાસે 1 વર્ષ થયા. મેં કીધું તને મારા બા પાસે જવું છે એમ. લે હું તો તમારા ઘરમાં પૈણીને આવી છું. તમે થોડાક પૈણીને આવ્યા છો. બધાય પૈણીને આવે. ક્યાંય નથી જવાનું. કીધું ને એકવાર લપ કરીમાં ખોટી જા. रुको जरा सबर करो. અય હું તમને શું કહું, તમે હા પાડો કે ના પાડો? હું તો મારા બાન ત્યાં જાય. તમારે જવા દેવી છે નહીતર નકર હું નકર એટલે હું ધમકી મારસ તું. હું કરી હું લઈ તું અબે સાલે. જ જવા દેવી. લે તાર થાય કર લે જા. मारूंगी तुझे बालों से पकड़ के चोटी से घसीटते हुए बीच बाजार लाकर तुझे मारूंगी. तुझे घुमा घुमा कर मारूंगी, गिरा गिरा कर मारूंगी, दौड़ा दौड़ा कर मारूंगी, भगा भगा कर मारूंगी, जूता भिगो के मारूंगी, सैंडल तोड़ के मारूंगी, सहेलियां छोड़ के मारूंगी, दोनों हाथों से मारूंगी. हाथ थक गए ने तो लातों से मारूंगी, अगर पैर थक गए तो बातों से मारूंगी. इतना मारूंगी कि दर्द भी कंफ्यूज हो जाएगा कि किस किस हड्डी पर किस किस चोट पर ध्यान दूं.
अपू कौन है ક્યાં बे ગયા? अपू ચા બને आप भी ठीक करके देता हूँ એટલે હું થયું એ તને આ તું કેમ બે દી ત્યાં મોઢીને પેડી છો? मैं नहीं बताऊंगा। હું થયું તને મજા નથી? હાલ ડોક્ટર પાસે જઈ આવી. अच्छा એ હું કાલ રવિવાર માર્કેટ ગઈ હતી ને હા મને એક સાડી ધ્યાનમાં આવી ગઈ હતી. તો મોઢીને જ પડી રહે. મને આથે બનાવતા આવડે, હું બનાવી પી લી. એ ભલે હું તને શું કહું, તો અત્યારે માર્કેટમાં નોકરી ધંધા મંદી બહુ છે. अच्छा તો વિચારતો તો એક આપણે લોટરીની ટિકિટ લઈ લી. ठीक है કદાચ જો ભાગ્યમાં હોય ને તો લાગી જાય ને તો જામો પડી જાય. શું કેવું તારું? હવે રેવા દ્યો ની, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે ઈ. કેવા હું માઈક છે? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે. તમને તેમ થતું હશે ને હું માર્કેટમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. પેલી વાત તો ઈ કે હું કે છેતરાતો નથી. अच्छा તારામાં કઈ રીતે છેતરાઈ ગયો ને ઈ જ ખબર ન પડી. अबे साले મારા હા છેતરી ગયા બધા ભેગા મળી મને ભટકાઈ દીધું બગડેલું. कौन है बे अब ये कौन है बे? મારે કઈક ખાવાનું આપું ને, બહુ ભૂખ લાગી છે. 2 દિવસ ત્યાં કાંઈ નથી ખાધું. મારે કઈક ખાવાનું આપું, તમને સ્વર્ગમાં જગ્યા મળશે. હે તો રોડ ઉપર જેટલી હોટલો છે ને આજથી બધી તારી જા, જેટલું ખાવું એટલું ખાઈ લેજે. તો હે મારી હોટલો બધી હું તમારા બાપાની છે કે દાનમાં આપવા મળ્યા છો? તો સ્વર્ગ હું તારા બાપાનું છે? બધું બુકિંગ કરવા માંડ્યો હતી. લાય લાય મોડું થઈ ગયું. આજ થોડી વહેલી ઉઠતી હોય તો. अच्छा આજ પણ ખબર જ ન રહે, નીંદર જ એટલી આવતી હતી ને તો મોડું થઈ ગયું. જો તને ઉઠવાનો સમય ખબર ન હોય તો તને કહી દો. પતિ હોય ને, પતિ 7 વાગે ઉઠે, अच्छा હાહુ છે ઈ 8 વાગે ઉઠે, ठीक है હાહરા છે ઈ 9 વાગે ઉઠે, અને 10 વાગે દેર ઉઠે, અને નણંદ તો છે ને 11 વાગે ઉઠે, અને વહુ હોય ને વહુ એને 5 વાગે ઉઠી જવાનું હોય. લે અમારે કેમ 5 વાગે? અમારે જ કેમ એટલું બધું વહેલું ઉઠવાનું? હું કેમ? વહુ ઘરની લક્ષ્મી કહેવાય. अच्छा અમે ઘરની લક્ષ્મી કહેવાય, તમે બધા હું રાક્ષસ છો? તું જા બાપા, ખાવા દે મને. સસ ક્યાંથી આવ્યા હોય છે? आप भी ठीक करके देता हूँ ઓય એકદમ મસ્ત કડક ચા બનાય. અચ્છા. જોજો પોદરા જેવી નહીં બનાવતી. हमको सिखा रिया है। મસ્ત કડક એકદમ, આમ શરીરમાં આમ શું કહેવાય, આમ કરંટ લાગી જાય ને એવું. મસ્ત કડક ચા પીવી છે? ઓકે, અહીં આવો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ गाड़ी स्टार्ट कर। भाई यहाँ पे क्या हो रहा भाई? मैं पारी हूँ भाई। यही नहीं, अभी और सुनिए। अभी मजा आएगा ना भिड़ो मस्त प्लान है। अरे खतरनाक लोग हैं। અય તમને કહું, હા હોનાનો ભાવ કેટલો ઘટી ગયો છે તમને ખબર છે? હા તો હું તો હવે તો મને મોટું મંગળસૂત્ર કરાવી દ્યો. હા કરાવી દેવું. લોન ના હપ્તા પતી જાય ને પછી. अबे साले એ જસુ कौन है बे જસુ, મારા પગમાં પહેરવાનું કાંઈ નથી, અત્યારે ખાલી ચાંદીના હાકલાત કરાવી દ્યો. હા લઈ દેવું હો, લોન ના હપ્તા પૂરા થાય ને પછી. જસુ ખાલી ચાંદીની નાની એવી વીંટી જ કરાવી દ્યો. લઈ દેવું હો, લોન ના હપ્તા પૂરા થાય ને પછી. જાઓ અત્યારે તમારું કામ કરો. એ મહારાણી, कौन है बे આ કેટલા વાગ્યા જોતો? ખાવાનું બનાવો, ભૂખ લાગી છે. अच्छा બનાવી દઉં હો, પેલા લોન ના આપતા પૂરા થાવ દ્યો પછી.
માતા